એટલે મહેનત ધીરે ધીરે રંગ રાવી રહી છે ખરી. જો આ પહેલા દિવસનો ફોટો શરદી હેડ કોટ કલર વાળું થાય ધૂળેટી છે એટલે કાલે ઓલે આગ લાગી હતી ને બોરની કેટલું ભરેલ છે હું તમને બતાવું. ઓહો ફ્રેશ દેખાત તારા કુર્તા તો દેખા. મેં ડોલ ના દીધી તો કોથળીને પાણી ભરવાની બંડો બતા સાસુ લે આવ્યા ને મેં લડ્ડુ ગોપાલ પૂરી દીધો તો હાજર કોઈ નથી ને ભેગું તો હારી કસરત કેશો. વિડીયો તમારા જોવે નહીં હું ધરાથી બતાવો. હવે તો સફર ચાલુ થઈ છે બરોબર. અસલી મજા આવા આયેગા. તો મારો વિડીયો પહેલેથી જોવે છે ને ખબર છે કે બુધવારે હું વજન બતાવું છું એટલે આજ સવારે ઉઠતાની સાથે જ મેં પેલું કામ વજન કરવાનું કર્યું. જીરા પાણી નહોતું પીધું, સીધો જ પહેલા તો વજન કર્યું. મેં કીધું જોઈએ તો કેટલો થયો. આમ તો રાતે મતલબ સવારે 5 વાગે મારી એક ખુલ્લી ત્યારે મેં વજન કર્યું હતું ત્યારે આમથી ને ઓછું આવ્યું હતું પણ મેં કીધું આ ઓથેન્ટિક ન કહેવાય એટલે મેં સવારે રેગ્યુલર ટાઈમ જ કર્યો. જો 72 કિલો 5 ગ્રામ થયો છે એટલે હું બહુ જ ખુશ છું. જેને મારા ડે 1 નો વિડીયો જોયો છે એને ખબર હશે કે મારું વજન 75 કિલો 940 ગ્રામ હતો. એટલે મહેનત ધીરે ધીરે રંગ રાવી રહી છે ખરી. જો આ પહેલા દિવસનો ફોટો છે. 75 કિલો 940 ગ્રામ છે ને એટલે આ હતો. હાલ જલ્દી જલ્દી ગેટ બંધ કરી દો. થોડી કોક આવશે ને તો કલર ભરી મૂકશે મને. ગેટને દાડું મરાઈ ગયું હવે ચિંતા નહીં. એક તો શરદી હેડ કોટ કલર વાળું થાય ધૂળેટી છે એટલે શ્રેત ગયો એના દોસ્તાર ભેગો કલર થી રમવાને. હું ગેટ બંધ કરી અંદર થી આવતી રહી. રોજની જેમ રાતે પલાળેલું જીડું ઉકાળી જીરા પાણી પીધું ને માથામાં તેલ નાખ્યું. વાળ હરખાઈથી બાંધી લીધા અને મેં કીધું હવે નાઈ ધોઈ લો પછી મારે લડ્ડુ ગોપાલ ને ગુલાલ લગાડવો છે. કાલે ઓલે આગ લાગી હતી ને બોરની કેટલું ભરેલ છે હું તમને બતાવું તમને આઈડિયા આવશે. જો આ બધું કાળું કાળું દેખાય છે ને બધું ભરી ગયું છે. કેવું જો આ બધું જો આ બધી અહીંયાથી મોહે કે બાલ્કનીમાં અહીંથી પાણી પાયું હતું. પાણી મતલબ નાખ્યું હતું એટલે બરે નહીં ના ભાગે એટલે ને બધું એકદમથી આમ જો ભયંકર આગ હતી કાલ તો. બધી બાજુ છે જો આ બધું ગ્રે ગ્રે જેવું દેખાય છે ને બધું જલેલું જ છે. છેક અહીંયા પાછળ એટલે દૂર સુધી જયેલું હતું પછી બંધ થયું. ઓહો ફ્રેશ દિખા તારા કુર્તા તો દિખા ભાઈ. હાથ ખોલ થોડા. આપકી મેરી સબકી હેપી હોલી. ઓહો શુભમ હેપી હોલી. શ્રેત भी पूरा नहीं पहना है. हैप्पी होली. हैप्पी होली. નામન રહી ગયું અધૂરું. વળી શ્રેત ને આવ્યા વળી પાછું ગેટ બંધ કરવા ગીતા આગળીઓ મારવા. પાછું કે પાણી પિચકારી અંદર રહી ગઈ લઈ આવી. વળી પાણી પિચકારી લેવી દીધી. કેટલી વાર હોળ્યું જ કઢાવી. મારે તો મોડું થઈ ગયું આજે બહુ જ નું. બાકી પિચકારી આપી તો ડેમો બતાવતો હતો દોસ્તારને કે કોથળીમાં. મેં ડોલ ના દીધી તો કોથળીને પાણી ભરવાની બંડો બતાડવા. મેં કીધું આ છોકરાઓ નહીં માને એટલે એ લોકો ગયા હોળી રમવા માટે અને હું ગઈ પાછી ગેટ બંધ કરવા પાછળ પાછળ. મેં કીધું હોળી પાછું કોઈ ઘૂસી જાય ને તો મને ભરી મૂકશે ને ફરીને બધું રીરિયા રપેટ કરશે. અને એક તો આપણે શરદી તાવ જેવું છે થોડું થોડું કોણ કાંઈ કરે. પછી હું બંધ કરીને ગઈ. હવે કાંઈ નહીં ભગવાન ઘરમાં આરામથી જે કરવું એ કરી. નાઈ ધોઈ લી પેલા નાસ્તા પાણી કરી નાઈ લીધું એટલે મેં મારા લડ્ડુ ગોપાલને પણ ધૂળેટીના ગુલાલથી રંગી દીધો. મેં કીધું હાલો આપણે ઓમ તો નથી રમવું પણ ભગવાન એ તો રમવું જોઈએ ને એમ. અને મારા લડ્ડુ ગોપાલ તો મારા ફેવરેટ. એની એક સ્ટોરી છે હું કોક દીક નિરાતથી કહીશ તમને. મારા સાસુ લઈ આવ્યા હતા ને મેં લડ્ડુ ગોપાલને પૂરી દીધો હતો ને હું કહીશ નિરાતે કોક દીક હાલો ને આજે નહીં. પછી તો વળી પાછું શ્રેત આવ્યો. હાજર કોઈ નથી ને ભેગું. હા નથી દેખાતું. હા એમાં ઘરથી 200-300 મીટરની દૂરીમાં જ એક ઝરણું આવેલું છે. ત્યાં નાવા વહી ગયો અને મારે મોડું થઈ ગયું નાસ્તામાં જ 9 ઉપર થઈ ગયા જો ઘડિયાળમાં દેખાય. તો હું ઘડિયાળની સામે મારું રોટલો બનાવી ને બેહી ગઈ ખાવા. ચણા ને મગનું શાક કર્યું હતું આજે. મારા સસરાએ કીધું હતું કે હું મોડું ઉઠીશ નિરાતથી સીધો જમીશ જ એમ એટલે વહેલું કરી નાખ્યું હતું. તો અમે આ રહી બપોરની થાળી અને એના પોષક મૂલ્ય અંદાજિત પોષક તત્વો બધાય
એમાંથી મળતા વિટામિન્સ, મિનરલ્સ અને બાકીના પોષક તત્વો. આજે તો 9:30 આસપાસ ખાધું હતું એટલે મેં કીધું કસરત હાલો બપોરે કરી. એટલે બપોરે 2:30-3 વાગ્યે કસરત કરી. હવે અઠવાડિયા સુધી આજ કસરત કરીશ અને આનું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આજે ધૂળેટીને કારણે દુકાન બંધ હતી એટલે મોહેકે આવી ગયા હતા અને જોતા હતા કે હા તું તો સારી કસરત કરશો. વિડીયો તમારા જોવે નહીં હું ધરાથી બતાવું. પછી રોંડે મેં 5 વાગ્યા પછી સેવ મમરા અને સત્તુનું પાણી પીધું હતું. એનું અંદાજિત પોષણ મૂલ્ય અને વિટામિન આપી દઉં છું. સમય આવી ગયો ક્રોસ માર્ટનો. આજે મારે હજી હાલવાનું બાકી છે. બસ આ વિડીયો કમ્પ્લીટ કરી અને વોક કરી લઈશ 45 મિનિટનો. આજનો દિવસ પણ સરસ થઈ ગયો છે. ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદનું ધ્યાન રાખજો અને પરિવારના બધાનું ધ્યાન રાખજો. હવે તો સફર ચાલુ થઈ છે બરોબર. અસલી મજા આવ આયેગા. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.